की जय, कैवल धाम की जय, मोहनदासजी महाराज की जय, दुर्गा जी सरसापुरी की जय।
ચરણ પરથમ ધરણ સજન ઉરજાન અવગ્રંથન પ્રારંભ સુનહો સંત સુજાન લોક સંજ્ઞા તપન ભગતિ સપ્તદીપ સુરધામ સો સબ ગ્રંથ में वेद भात गुण ग्राम सकलयां भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहू आज सक्र स्वराज करुणेश कैवल की जय सेवक करुणा सागर भगवान की जय कैवल धाम की जय मोहन दास जी महाराज भगवान दास जी महाराज गोवर्धन दास जी महाराज गुरु गाली साक्षात तथा प्रारंभ समय का जय जय सात कैवलं चिदेनाम् अवेनावयानां विदनां लगोयाम् अमोहामस्तु निरालां नारायणाम् अहं नां वर्णेयां नयेति नरेयां प्रणायां परन्तु जपेनां जपायां कायं नामयायां मनाति मगोयां स्वयं तां समस्तु जहानामधाता ध्येयनां विचन्दं विनयते करोति विवर्जित वस्तु विधि वै वेदान्तम् अचन्ते न चन्तं सुनाति सनाथं जनाथमनन्तो अगाधां बहुधां लहेजन्महादं कुबेरं तेयमं नमामि नमस्तु सेवक करुणा सागर भगवान की कैवल धाम बोलो। 65 निज करता कारण सबयन के शक्ति सहित पुरुषन के और अचर चर सुर मनु दहितना अंश आद्य सब तन के दयाळु परम गुरु करुणा सागर भगवान સર્જનહાર માલિક કૈવલ કરતાનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી જગતના માનવતાનું ધારી જીવાત્માઓ અંશંશી પડતું જ્ઞાન આપવા માટે કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી આ જગતના વિશે ગુરુજર ભૂમિ ઉપર સારસામાં પ્રગટ 105 વર્ષનું આયુષ ભોગવે 15 ગ્રંથોની રચના કરી આ જગતના વિશે સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના અને એ સ્થાપનાની અંદર આ જગતના જે ઘાટ એ ઘાટને ચલાવનાર ચૈતન અંશ કોણ અને આ જે જગત જોઈ રહ્યા છે એ જગતને બનાવનાર સર્જનહાર કોણ એ વિશેનું જ્ઞાન આપણના ગ્રંથોની અંદર આપણા માટે મૂકતા ગયા અને એ ગ્રંથોનું કથા સત્સંગ આપણા સંપ્રદાયમાં થાય. હવે જે આપણે કથા સત્સંગ સાંભળીએ
અને એ સાંભળી અને એ જ્ઞાન શું કહેવા માંગે એ આપણે કેટલું સમજ્યા, કેટલું અનુસર્યા, કેટલા નિડર બન્યા જ્ઞાન માર્ગમાં, બીજામાં નહીં. એ આપણે સ્વયં પોતે પોતાના અંતસ્કરણની અંદર પોતે પોતાના આત્માના સાથે મંથન કરી અને દરેકે સમજવા જેવું. અનેક સંપ્રદાયો, ધર્મપંથો, મતપંથો જગતના વિશે જુદું જુદું જ્ઞાન કથી રહ્યા છે અને એ જ્ઞાનને લોકો માને પણ. જે પુરુષ કે જે સ્ત્રી જે સંપ્રદાયમાં કે જે મતપંથમાં જાય અથવા તો જેને ગુરુ કરાયા હોય એ મતપંથમાં જાય, મને સાચું જ મળ્યું છે એવું સમજીને જે ચાલતા હોય તો દયાળુ પરમ ગુરુને અહીંયા આવવાની જરૂર શું પડી? જગત તો અનંત યુગોથી રચના કરેલી છે અને રચના ચાલી જ આવે. ઘણા સંપ્રદાયો સ્થપાયા છે, લોપ થઈ ગયા છે, નવા ઉભા થયા છે, એ લોપ થઈ ગયા છે, ચાલ્યા જ આવે છે જગતને. અત્યારે હાલમાં કેટલાય નવા સંપ્રદાયો આપણી હાજરીમાં ઉભા થાય એ પણ જ્ઞાન જ પીરશે. આપણા મનમાં કોઈ નિંદાની વાત નથી, પણ કયું જ્ઞાન છે એ જ્ઞાન તમને શું સમજાવે એ જ્ઞાન સમજવાની સમજ શક્તિ ફક્ત માણસ ગાંઠમાં જ રહે. અને આપણને મનુષ્ય ગાંઠ મળ્યો અને આ બધું સાંભળીએ છીએ તો આપણે કેટલા નિર્ણાયક બન્યા છીએ એ આપણે જાતના પર જાતે પૂછવું પડે. કારણ ગ્રંથ લખનાર, ચોપાઈઓ લખનાર પરમ ગુરુ એ ચોપાઈનો અર્થ કે મતલબ શું થાય એ એમણે કઈ દ્રષ્ટિથી લખ્યું અને એ ચોપાઈનું વર્ણન કરનાર સમજનારા એ અનેક પુરુષો હોય. તો જે જેની ચોપાઈ જે એનો અભ્યાસ કરતા હોય એ પોતપોતાને જે સમજમાં આવ્યું એ સાચું છે એમ સમજીને ચાલે. આમાં કોઈ વાક ગુનો નથી, પણ કોને સમજ કેટલી છે એ સમજ આપવી, એ સમજની ગતિ આપવી એ પરમ ગુરુના હાથમાં ને કૈવલના. દયાળુ પરમ ગુરુ તમને પારખી બનાવાયા. જો તમે પોતે પારખી બનશો તો દરેક જ્ઞાનની તમને સમજ પડશે કે કયું જ્ઞાન મારા સ્વરૂપની વાત કરે છે, કયું જ્ઞાન જગતના સર્જનહારની વાત કરે છે, અથવા તો બીજું જે જ્ઞાન છે ક્યાં અટકે છે, કઈ વસ્તુને હું માને છે, કઈ વસ્તુને સર્જનહાર માને છે. એ તમે જાતે જો પારખી બનશો તો એને સમજી શકશો. નહીં તો તમને બધું એક જ લાગશે. કારણ એક પ્રણાલિકા ચાલે કે તમે કોઈ ગુરુના શરણમાં જાઓ અને એ ગુરુ બોધ આપે એ બોધ ગુપ્ત રાખવામાં આવે, એ કોઈને કહેવામાં આવતો. અને એ વચન જે પાળે એ સાચો ગુરુ ભક્ત કહેવાય એવું જગતમાં કહેવામાં આવે. ગુરુનું વચન પાળ્યું એવું કહેવામાં આવે. એટલે અહીં કહેવાનો મતલબ છે કે આપણા ગ્રંથનો અભ્યાસ તો કરીએ તો છીએ, પણ એ ગ્રંથની અંદર પરમ પુરુષ શું કહેવા માંગે છે, એનો આશય શું છે એ જેમ જેમ જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી પરમ ગુરુના જ્ઞાનને આપણે નહીં સમજી શકીએ. અને પરમ ગુરુએ વિવિધ રીતે લખેલું
એમાં કઈ રીત સત્ય વસ્તુના માર્ગમાં લઈ જાય છે, કઈ વાત ક્યાં સમજાવવા માટે લખી છે, એ સમજવું બહુ મહત્વ છે. એટલે દયાળુ એ કહે છે કે નિજ કરતા કારણ સબયાને કે હું જે જગતના સર્જનહારને ઓળખાવા માટે આવ્યો છું, એ આ જગત તમે જે જોઈ રહ્યા એ આખા જગતને બનાવનારનું કારણ કોણ છે, એ સર્જનહાર માલિકની ઓળખ કરાવવા માટે હું આવ્યો. શક્તિ સહિત પુરુષને કે સામાન્ય રીતે આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર મૂળ જોવા જઈએ તો ભાઈ શક્તિ અને નિરંજનથી આ જગત ઉત્પન્ન થયું છે એવું કહેવામાં આવે. એટલે શું બોલ્યા? શક્તિ સહિત પુરુષને કે એ બધું ઉત્પન્ન કરનાર કોણ છે એની હું વાત કરવા માટે આવ્યો. ઓર અચર અચર સુર મનુ દહિતન, બાકી બીજું દેવતાઈ કોટીના પુરુષો હોય, ચર અચર એટલે હાલતા ચાલતા જીવ જંતુથી માંડી મોટા મોટા મંડલેશ્વરો સુધી, નિરંજન પુરુષ સુધી હાલતા ચાલતા ઘાટ અને સ્થાવર આ ધરતી ઉપર જે ઉગેલી વનસ્પતિ છે એ બધા જ ઘાટોની રચના કરનાર, એ બધાના દેહને બનાવનાર કોણ છે એની હું વાત. અંશ આજ સબેન કે અને એ ઘાટ બનાવનાર, ઘાટ જે બન્યા છે એ ઘાટને ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એનો પણ બનાવનાર હું છું. પરમ ગુરુ કોને કહે છે? કૈવલ ને કહે. કૈવલ બનાવનાર. એમ ના વાતા કે હું છું પરમ ગુરુ બનાવી. પરમ ગુરુ તમને જણાવવા આવ્યા કે આ બધું બનાવનાર કોણ છે એ જ્ઞાન આપવા માટે. હવે તમે આપણને ટાઈમ નથી, આપણા ગ્રંથો જ વાંચવાની ટાઈમ ના હોય તો બીજા સંપ્રદાયની વાત સમજવામાં કે એના ગ્રંથો વાંચવાનો ટાઈમ તો શરૂ મળે. જો એનું જ્ઞાન હોય તો તમે આનો સમતોલન કરી શકો ને, તરજુમો કરી શકો કે કયું જ્ઞાન શું કહેવા માંગે ને કયું જ્ઞાન શું. આપણા જ જ્ઞાનને આપણે અભ્યાસ કરી શકતા ના હોય તો બીજાને તમે ક્યાં શીખો? એટલે શબ્દો જેટલા જગતની અંદર મતપંથ હોય છે અને જેટલું જ્ઞાન કથવામાં આવે છે એ બધું જ જ્ઞાન 52 અક્ષર દ્વારા કથી શકાય છે. 52 અક્ષર સિવાય કોઈ જ્ઞાન કથી શકાય નથી. કોઈ વ્યક્તિ એમ કહે ભાઈ અંગ્રેજીમાં તો 22 કે 24 અક્ષરો છે, ફલાણામાં આટલા જ અક્ષર છે, ફલાણામાં તો તમે 52ની વાત કરો. દુનિયાનો કોઈ પણ ભાષાનો વ્યક્તિ બોલે પણ એના તમારા ઋષિ મુનિઓએ જે 52 અક્ષર નક્કી કર્યા છે એમાં જ બોલવું પડે. એમાં એનો અક્ષર આવા અને આવા ઉચ્ચાર કરવા. એના ભલે 22 અક્ષર હોય પણ એનો 52 અક્ષરનો તમારે લેવો તો વોટ ઇઝ ધીસ, વર્તન ધન સદ આવા અને આવા હું જે ભલે પછી ડબલ્યુ મૂકે WATS કરે એ ભાઈ એના ભાષા પણ એના આ 52 તો બોલવા જ પડે. કેટલું સંશોધન કર્યું છે. તો આ 52 અક્ષર દ્વારા જગતની અંદર જે કામ થાય, હવે 52 અક્ષર દ્વારા વર્ણન ના થઈ શકે એના 52 બાર કહેવાય. એને 52 બાર. હવે જે શબ્દ દ્વારા વર્ણન ના થાય એ અક્ષરથી બહાર થઈ. તો જે હોય એ બધા ક્યાં કે ભાઈ અમારું જ્ઞાન 52 થી 12. બધા એક સંપ્રદાય વાળા કરે પૂછે, જેના આધ્યાત્મિક માર્ગ વાળા છે, જે નિર્ગુણ જ્ઞાન વાળા, જે તત્વનું જ્ઞાન થતાના મતપંથો બધા ક્યાં કે 52 ની 12ની વાત છે. તમે કોઈ 52 ની વાત આપણે જે અભ્યાસ ના કર્યો હોય એ શું છે? અમારું તમારું એક જ છે. વાત જવા દો. હવે આ કેટલો લોકો પડે. એટલે 52 બાર એટલે જે વર્ણન ના થાય એને 52 બાર કહેવાય. તો કોઈ આપણે કાયમ બોલું એનો એ દાખલો આવે કે તમે ગોળ ખાધો કેવો લાગે? ગળ્યો. પછી કે ગળ્યો એટલે કેવો? એ 52 બાર ભાગ થતી. પછી એનું વર્ણન થાય. હવે ગળપણ શું છે?
શૂન્યનું વર્ણન ના થાય. ઘણી બધી વસ્તુઓ છે. કોઈ પણ વસ્તુનો જે તમને જે અનુભવ થાય એ અનુભવનું વર્ણન કોઈ દિવસ થાય નહીં. કે પછી ખાવાનું હોય, સ્પર્શ કરેલાનો હોય, કે જોયેલો હોય, કે તમે અંતરિક્ષ અનુભવ કર્યો હોય, અનુભવનું વર્ણન કોઈ દિવસ થાય નહીં. એ બધું બાવન બાદ. તો દયાળુ આ જગતના વિશે બધા કરતા જુદી વસ્તુ લઈને આવે એની વાત સમજાવવા. હા, શક્તિ પુરુષ કે સુત બ્રહ્માદિક ભવ વિષ્ણુ સહિત મહી રજતમ સાત્વિક ગુણ ત્રિયન કે जिनसे नहीं निज गमही. તો પરમ ગુરુ પ્રગટ થયા એટલે અહીં જે ધર્મ ચાલતો હતો, જે સંસ્કૃતિ ચાલતી હતી એની વાત. તો હિન્દુસ્તાનમાં વેદોની વાત ચાલે એટલે દયાળુ ગુરુ બોલ્યા કે શક્તિ પુરુષ કે સુત બ્રહ્માદિક. હવે એક હિન્દુ સંસ્કૃતિની અંદર સામાન્ય શું કહેવામાં આવે છે? આ જગતની રચના ક્યાંથી થઈ? તો બ્રહ્મમાંથી નિરંજન પુરુષ પ્રગટ થયા. એ નિરંજન પુરુષમાંથી શક્તિ પ્રગટ. અને એ નિરંજન અને શક્તિના સમાગમથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ના બધો એ આ સંસ્કૃતિની વાત આવી. આપણા હિન્દુ સમાજની અંદર ચાલે વેદ અને વેદોને આ વાત આવી, આ લાઈન ચાલી. તો પ્રથમ કોણ થયું? શક્તિ અને નિરંજન. એ નિરંજન શક્તિ, નિરંજન માંથી શક્તિ, અને એનાથી બ્રહ્મા વિષ્ણુ દુનિયા થાય એટલે લક્ષણ. આ વાત થાય તો દયાળુ શું કહે છે કે આ શક્તિ પુરુષ કે સુત બ્રહ્માદિક ભવ વિષ્ણુ સહિત એમના બ્રહ્મા વિષ્ણુ માં હતા સહિત એટલે બધા રજતમ સાત્વિક ગુણ તિર્યન. અને એ ત્રણોના ગુણ કયા છે? રજો ગુણ, તમો ગુણ, સાત્વિક. જીનસે નહીં નિજ ગમ. આ મને નિજની ગમ નથી. નિજ એટલે સ્વયં સ્વરૂપ હું કોણ છું એની ગમ આ મને નથી. તમે આખા સંપ્રદાયમાં તમે જુઓ જગત હવે ઉત્પત્તિ આ બેથી બતાવી, પણ તમે એ લાઈન તો ક્યાંય કઈ આવી? માનવ થયેલા ઘાટ સુધી કદાચ લાવો તો ભાઈ આ વૃક્ષો ગાય ભેંસ ને કૂતરા બનાવવાના 84 લાખ કેવી રીતે પેદા થયા એ તમને ક્યાંય જોવા નહીં. કોઈ સંપ્રદાયમાં ક્યાંય એનું જ્ઞાન તમને આ લાઈન ચાલે. શક્તિ અને નિરંજન અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એમાંથી ચાલુ થયું બધું. અને એમાંથી 21 બ્રહ્માંડનો ફેલાવા કુંભ બનાવ્યું છે પરમ. પણ જગતની વાત ક્યાં આવતી કે જગત કેવી રીતે બન્યું કોઈ જગ્યાએ ક્યાંય પુરાવો નથી. એટલે દયાળ કહે છે એ બધાના બનાવ્યા. અને આ બધાના તમે જે ઈષ્ટ તરીકે માનો છો એને નિજ ગમ એટલે પોતાની ગમ, પોતે હું પોતે કોણ છું એની ગમ આમ પણ નથી. હા, નિજ ગમ સો આપનો આપન આપો પુનિ સર્જન હારસ નાથો એહી દો કી જીનો જાણ ન જણી તવા તેહી સબ ખરત અનાથો. ધ્યાનથી સાંભળી અને એનું અવલોકન કર્યું. નિજ ગમ સો આપનું આપું. આગળ મેં કે નિજ ગમની જે વાત કરીએ, નિજ ગમ હું કોને કહું છું? આપનું આપણે મારું સ્વરૂપ શું છે એની વાત કરું. નિજ ગમ સો આપનું આપું. નિજ ગમની જે વાત કરું છું એ પોતાનું સ્વરૂપ અને સાથે સાથે પુની સર્જન હાલ સનાથ. અને આ હું પોતે અને આ જગત બનાવનાર સર્જનાર કોણ? यही तो हुन की जीનું જાણ ન જાણે. આ બેની જાણ એટલે આ બેનું જ્ઞાન કોઈ જણાવતા નથી. यही सब करत ફરત અનાથ. એટલે આ બધાના આ બે વસ્તુની ખબર નથી એટલે ત્યાં સુધીના બધા અનાથ છે, નાથ વગરના છે. એમના માથે પતિ છે નહીં. જેમ
કોઈ અનાથ બાળક હોય એમ આખું જગત અનાથ જ છે. અનાથ એટલે સાચો સર્જનહાર કોણ છે ઓળખી શક્યા નહીં. મારો બાપ કોણ છે મને ખબર ના હોય હું અનાથ કેવો વ્યવહારિક ભાષામાં અનાથ છે ને. તો આ આખું જગત અનાથ છે. કેમ કે સાચા સર્જનહારની શોધ કે ભાઈ સાચો સર્જનહાર કોણ. ત્યાં આ જે મૂળમાંથી તમે જેને ગાઓ છો એમને જ ગમ નથી તો પછી નીચે કુવામાં વાળા ક્યાં ગયા એમને જ ગમ નથી. હવે એમનું જ્ઞાન ગમે એટલું તમે થો એમની બતાવેલી વિગતો પ્રમાણે તમે ગમે એટલી સાધનાઓ કરો ગમે એટલું તપશ્ચર્યા કરો તે વિભૂતિઓ પ્રાપ્ત થશે. તમે ચમત્કારો સર્જી શકો બધું જ કરી શકશો. પણ હું કોણ અને જગતનો સર્જનહાર કોણ એ જાણી નહીં શકો. કેમ એ જ જાણતા નથી પણ તમે ક્યાં જાણો. તો પરંતુ આની વાત રહેવા માટે આ વાત કરવા માટે હા પણ કોઈ નહીં ભવનાથ વિના કે વિશ્વાવત સબ કોઈ આપને નિજ પતિ પરમ પર હરી ઉત ઈત સે ચિત પ્રોઈ. પણ કોઈ નહીં ભવ નાથ વિના છે. પણ આ જગતમાં નાથ વગરનો કોઈ છે જ નહીં. પણ કોઈને ખબર નથી. વિશ્વાવત સબ કોઈ પણ કે છે શું કર્યું છે કે આ જગતના જે પુરુષો થઈ ગયા કે એમણે કહે છે આપને એની જે પતિ પરમ પર હરી ઉત ઈત સે પ્રીત કોઈ એરિયો છે ને. એટલે જેને જગતના આગવા પુરુષોએ જબ વરગાડી દીધા જેને નાથ બતાવી દીધા 24 અવતારોને બતાવ્યા કે કોઈ મહાપુરુષ થઈ ગયા કે કોઈ ગમે ત્યાં થઈ ગયા એના આ લોકોએ આ જગતનો સર્જનહાર આવું છે એવું જે વળગાવી દીધું એના જ લોકો ઈશ્વરી અવતાર દેવ કોટીના દેવમાં ચિત્ત પરોવી દીધું. હવે આ સર્જનહાર છે. પણ જગત તો માનવ છે. તો મોટો પુરુષ કે થાય એ પછી ગપ્પુ મારી હોય કે સાચું કીધું હોય. નાનો પુરુષ 100% સાચો હોય પણ એની વાત કોઈ માનવા તૈયાર નથી. અને મોટો મંડલેશ્વર હોય કે કોઈ જબરજસ્ત હોય અને એ ગપ્પુ મારે હા બાપ તું ખરું. પ્રત્યક્ષ જગતમાં આપણા કોઈ ટીકાની વાત નથી. આ સમજવાની વાત તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ કથા સત્સંગ સાંભળો તો એમાં શું સમજાવવામાં આવે છે શું જ્ઞાન છે એ સમજવાનો પ્રયત્ન કરો. તમે પોતે પારખી બનો કે આ કયા ઘરની વાત ચાલે. અને જો તમે પારખી બનશો તો જ્યાં બી ગયા તો ત્યાંથી જે એકાદ બે મુદ્દા સાચા છે એ તમે લેતા આવો. નહીતર કચરો ભરીને જ આવશો. નહીતર શું થાય છે કચરો જ લઈને આવવા. હા ઉદયિત કે સુર ધીરધ ધીરધ में निज पति विनुपति आए आभव में नहीं नवेर करन के रहे जाहि के ताहि ताए. ઉદયિત કે સુર દીર્ઘ દીર્ઘ નિજ પતિ વિનું પતિ આય. આખો જગત આજુબાજુ જેને જે વળગાડ્યું અને જે દેવો મોટા લાગ્યા જેને પરચા બતાવ્યા અથવા તો મગજમાં મૂકી દીધું. આપણે એક વિચાર કરીએ સમાજમાં એક સામાન્ય રીતે ઘણી વખત હું વાત કરું છું કે ભાઈ આપણા ઘરે બાળક જન્મ્યું હોય એ મોટું થાય 6 મહિના થાય તો આપણે શું કરીએ ગોખલા આગળ લઈ જાય માતાજી હોય કે આ ભગવાન આ ભગવાન આ ભગવાન આ ભગવાન બસ એના મગજમાં તમે ફિટ કરી દીધું. જેના ઘેર જે જન્મ્યો અને એ એના મા બાપ જે માનતા હોય એના મગજમાં ફિટ થઈ જાય વાત પછી. હવે એને તમે ગમે એટલું સમજાવવા જાઓ પણ પેલું કોતરાઈ ગયું છે જો લખેલું હોય તો ગુહાઈ જાય. પણ પેલું નહીં સુંદરા ચૂંટડાવતા એ સુંદરું એના મગજમાં પહોંચી દીધું છે. હવે એ શાનું થાય એની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે.
તો પરંતુ પ્લાસ્ટિક સર્જરી કરવા આવ્યા હતા કે જેમાં નીકળે એ બધા આમાં બાકી તો એ છૂટરું છું તોટી ગયું છે ને એ વાત કોઈના મગજ બધી નીકળવાની નથી. કારણ કે એ નાનપણથી જે મગજ ફિટ થઈ ગયો ના નીકળે. આપણા સંપ્રદાયમાં કેટલા મતપતાન થતા આવે છે. બીજાની વાત જવા દો, આપણી જ વાત કરો. અથવા ટ્યુબમાં જાહેર થાય એટલે આપણે બોલીએ ને કેટલું વિચિત્ર પ્રકારનું કોઈ આના માનતો હોય, કોઈ આના માનતો, એટલે તમે જ નહીં માનતા તો અમને હું શીખવાડવાના. બીજો સંપ્રદાયો નાહી જાય ના નાહી જાય. એટલે કહ્યું કે પરંપરાનો અભ્યાસ કરો. હું વારંવાર એટલે કોઈ ગ્રંથોનો અભ્યાસ કરો, ચોપાઈનો ખાસ અભ્યાસ કરો, અને પછી ટીકા લઈ અને પછી ચોપાઈ મેળવી અને એને સમજવાનો. તમારી પાસે ગમે તેવું એકે છપ્પન તમને આપ્યું હોય, તમને ફોડતા ના આવડે તો લાકડી વાળો મારીને એકે છપ્પન લઈ જાય ના લઈ જાય. તો તમને જબરજસ્ત જ્ઞાન આપ્યું છે, પણ એ જ્ઞાનને આપણે સમજી ન શકીએ. જગતના તર્ક વિચારવાળા જ્ઞાની પુરુષો તમારી સામે આવે એટલે આપણે એની આગળ માથું જમાઈ દે, જવા દે, આ તરફી તોડી તારામાં ભાઈ જવા દે. ભાર વગરનું બને છે. મારો અનુભવ છે. આ કેટલાય જતા રહ્યા હતા અને કેટલાક બીજા જેમાં આવ્યા સમજુ માફામાં આવ્યા. કહેવાનો આશય શું છે કે માણસ સિવાય આ જ્ઞાન કોઈ સમજી શકે એવો નથી. એટલે આ જ્ઞાન સમજવા માટે દરેકને પોતપોતાની બુદ્ધિની જરૂર છે. તો સાચું શું છે ને ખોટું છે માણસ જ પારખી. ભેંસ નહીં પારખતી. આપણે ભેંસ રાખીએ, આપણે ઘેર ગામને ભેંસો રાખતા હોય અને એ બાજરીનો પૂળો નાખ્યો હોય તો બાજરીનો પૂળો ખાય જ ના ખાય. અને પછી એ અડધો ખાઈ જાય ધાનનો નાખો તો એટલે બાજરીનો રવા દઈને ધાનનો પૂળો ખાવાનું ચાલુ કરે. અને એ અડધો ખાઈ લે અને લટકો નાખો તો બે રવા દે લટકો ખાવાનો. અને કપાસનો ઢગલો કરો તો એ બધું રવા દે. ભેંસને ખબર પડે કે બાજરીના પૂળા કરતા જુવારનો પૂળો હારો, લટકો હારો અને બધા કરતા આપણને ખબર નહીં પડતી કે કયું જ્ઞાન સાચું, કયું જ્ઞાન ખોટું. આપણા જ સંપ્રદાયમાં આપણે અવળા માર્ગે વાર્તા હોય. હા હા બરાબર કરીએ. તમે ગ્રંથો વાંચો બરાબર, પરમ ગુરુ જે કહેવાય છે ને તો પરમ ગુરુ ધક્કો થાય. તો જે જગતમાં ચાલતું હતું એનો ઉચ્છેદ કરવા માટે તો પરમ ગુરુ આવ્યા. આનું કારણ શું કે સાચા સર્જનાને ઓળખી શક્યા નથી અને આ શરીરને ચલાવનાર હું કોણ છે એને ઓળખી શક્યા નથી. અને આ બેનો મળવું કેવી રીતે એ લાઈન કોઈને ખબર નથી. આ ત્રણ મુદ્દા સમજાવવા માટે આયા. વાત પછી હવે કોને સમજાવાય? માનવતાનું ધારી જીવાત્માઓને સમજાવાયા. ગાય ભેંસ કૂતરા બલારાને સમજાવાયા. તો હવે માણસ જ ના સમજાતો ધક્કો થાય ને એમને ધક્કો ના પડે. એટલે જોડે લગતા ગયા 14 કરોડ માણસ ભેગા કરો એવા એક માણસ જોવા પડે. માણસ નીકળી અને આવા 14 કરોડ મળે આ બધું આખી લાંબી લાઈફ ભગત મન પછી જ્ઞાની મન બ્રહ્મવેત્તા થાય બધું લખ્યું બાપ. એટલે આના ઉપરથી આપણે પોતે મને આ પરમગુરુ મને કહે છે એવી રીતે મારી કથા કરવાય. હું તમને સમજાવવા નહીં બેઠો. પરમગુરુ મને શું કહે એવું દરેક જો સમજે તો પરમગુરુનું જ્ઞાન આમાં ઉતરે. એટલે દયાળુ કહે છે ઉતરી કે સુર દીર્ઘ દરગ મેં નિજ પતિ પતિયાય આ ભાવ મેં નહીં નવેર કરન કે રહે કાંઈ કહેતા. કોઈ નિર્ણય ના કર્યો કે ખરેખર જગતનો સર્જનાર આપણને બતાવે છે કહેવાય કે ના કહેવાય એમને નિર્ણય નહીં કર્યો. હવે નિર્ણય કરવામાં આવે શું એ આખી વાર્તાનું અવલોકન કરવામાં આવે. આખી વાર્તાનું અવલોકન કરો તો ખબર પડે. એમાંથી 18 જાતની શંકાઓ ઊભી થાય કે આવું ના બને અને આવું ના બને તો આનું ભગવાન ના કહેવાય. મહાપુરુષ ખરા, પૂજનિક ખરા, વંદનીય ખરા, એનો ફોટો રાખીને એની આરતી ઉતારે એમાં કોઈનો વિરોધ નહીં. પણ સર્જનહારની ડિગ્રી એની ના પણ આટલું સમજાવવા માટે દેવ કરતું
और विष्णु अवतार वन पर दरियाए तन जेही केते कफसे ताही तन मन से पण खुद पति नहीं तेही और विष्णु अवतार अवन पर ધરી ધરે આયે તને જે આ જગતમાં જેટલા અવતાર થયા એના કોના થયા? વિષ્ણુના અવતાર. કેતેક ફસે ચાહી તન્મન. એટલે આ જગતના ઘણા લોકો આ 24 અવતારોમાં ભરી પડે. જેને વરગાડનાર કોણ? આચાર્યો, ગુરુઓ, બ્રાહ્મણો, બુદ્ધિશાળી, તર્ક વિતર્ક કરનારા જે છે તેમણે પોતાનું પેટ ભરવા માટે, પોતાનું ચાલે એના માટે ઘોડા લોકોને આ જ્ઞાન આપી અને એમાં ભરાઈ દીધા. તમે આટલું કરશો એટલે આટલું પુણ્ય મળશે, આટલું કરશો એટલે આટલું પુણ્ય. અમારા કાલે જ વાત છે, એક બેન વાત કરતો હતો. અમારી સોસાયટીમાં પેલા હરે કૃષ્ણ વાળા આવ્યા. અમારે કશું જ લેવાનું નહીં, ખાલી અમારે સત્સંગ કરવાનો. એટલે કે હાલો આવજો, અમને શું વાંધો. પાછી કીધું કે જેના અવગતે પિતા પુત્રો અવગતે ઘરમાં ગયા હોય એના ફોટા મૂકવાના. એટલે કે મૂકવાના તો એના 2500 રૂપિયા થશે. એટલે આ ગાલું લઠ્ઠું તો ધીમે 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 એટલું બધું ગાલી દીધું કે એની કોઈ વાત નહીં. હવે આ જ્ઞાન તમે સાંભળેલું હોય અને આ જ્ઞાન તમે મગજમાં પરમનું ઉતારેલું હોય કે ભાઈ આ ગાંઠ પડ્યા પછી જીવ ક્યાં જાય છે, શું થાય છે, શું આ જગતમાં કોઈ ખબર નથી. અને આ બધા જો એમને ઠેકો લીધો હોય બધાને મુક્તિ અપાવવાનો તો આ કથામાં ધરતીકંપમાં કરોડો મળી જાય. એ જઈને તમે તમારી વિધિ કરીને બધાને તારી દો ને બધા એમાં શું હતું? કશું કોઈ તારતું નહીં. જો વિધિઓથી તરાતું હોય તો કરોડપતિનું તો કોઈ અવગતે જાય જ નહીં. અહીં કોઈની કાપતી નથી. આ જ્ઞાનની વાત કે ભાઈ મળ્યા પછી કોઈની ચિઠ્ઠી કે કોઈના સમાચાર આવ્યા? કોઈના. કદાચ કોઈ આપણને પૂછે કે તમારા સમાચાર આવ્યા? ના પૂછે. આપણે લેવું પડે. પણ પરમનું જ્ઞાન એવું આપી જાય છે સમાચાર લેવાની અમારે જરૂર નહીં, તમારે તો લેવાની જરૂર પડે એવી છે. પરમગુરુ તો કહ્યું છે કે હું તો હવે તમને જ્ઞાન આપી ગયો છું અને તમારે તરવું હોય તો આ જ્ઞાનની જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલજો. તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને કરતા માલિકને ઓળખાયા છે એનો અનુભવ કરજો. હવે હું તમારી સામે જોવાનો નહીં, હું તો કૈવલ ધામનો છે માલિકની એકતામાં રહેવાનો છું. હવે તમારે ક્યાં કહેવાનું એક ચીઠી આવ ના આવે? હે એટલે અમારા પરમગુરુ તો ચોખ્ખું કહીને ગયા તમારા બધું આવે બધા. એટલે દયાળુ એક કહે છે કે આ જગતની અંદર જેટલા વિષ્ણુના અવતારો થયા એ કોઈ જગતનું સર્જનહાર નથી. એ મહાપુરુષો હતા, એમના ભક્તોનું કામ કરવા માટે અવતાર ધારણ કરી આ કામ કરીને જતા રહે. બસ એટલા માટે પૂજનીય એટલે વંદનીય. કદાચ વિષ્ણુ ભગવાન આપણે ભાઈ હાલ પ્રગટ થાય તો આપણે પ્રગટ પગે લાગીએ. શેના માટે લાગીએ? લક્ષ્મી મુકતા દેજો થોડીક. પણ એના તમે કહો મારું સ્વરૂપ શું છે ઓળખાવજો તો એ નામ તો આખું જગત પગે લાગે છે એવું કરવા. કલ્યાણ માટે કોઈ જતો નહીં, કોઈ મંદિરમાં કલ્યાણ માટે જતા જ નહીં. અને પાછા એ બધા કથાકારો કહેતા જ હોય 10 રૂપિયા આલો 1000 ગણું તમને મળશે. ભગવાન ઠેકો લઈ લીધો છે એમણે. અને આપણે એ લાલચમાં પૈસા આપીએ. આશ્રમ હોય, મંદિર હોય, પુણ્યદાન કરવું એ આપણી ફરજ છે, બરાબર. પણ જઈ વળે ગાડી એ ખોટું કે તમે આટલું કરો એટલે આટલું મળશે એ ખોટું. ગમે ત્યાં પુણ્યદાન કરો, ખવડાવો પીવડાવો, એની કોઈ વાત ના પરમ કોઈ ના નહીં પાડે. પણ તમને જે બાંધી દીધા છે પાટા, એ પાટા ખોલવા માટે દયાળુ અહીંયા તમારા આંખો ઉપર જે પટ્ટી અંધકારની બાંધી દીધી જ્ઞાનની
એ અજ્ઞાનની પટ્ટી ખોલવા માટે દયાળુ પરમ ગુરુ આવ્યા. એટલે કે છે કે જેટલા આ જગતની અંદર અવતારો થયા એટલા વિષ્ણુના અવતારો થયા અને એમણે આ તન મનથી બધા આખું જગત એમાં ફસાયું, પણ ખરેખર એ જગત બનાવનાર છે. એ તમે એનો ઇતિહાસ જોવો, તમે પુરાણો કાઢો, તમે શાસ્ત્રો કાઢો, અને એમાં વાંચો તો તમને ખબર પડશે તો ખરેખર સર્જનહાર કહેવાય કે ના કહેવાય. આજે એક ઉત્પત્તિ જેવી બતાવી. ક્ષીરસાગર ની અંદર શેષ સૈયા ઉપર વિષ્ણુ ભગવાન બેઠેલા. જો પાણી આવી ગયું, શેષ નાગે આવી ગયા, તે એ બેને કરી બનાવે. કોઈ મગજ દોડા તો આવો પ્રશ્ન થાય ને. કશું નતું ને પાછા આવો તો બરાબર. એટલે કહેવાનો આશય પરમ ગુરુ તમને જ્ઞાન માર્ગમાં પારખી બનાવવા છે કે તમે પારખી બનો. ક્યાં સુધી આંધળા રહેશો, અને આંધળા રહેશો ત્યાં સુધી લોકો છેતરવાના, અને છેતરા જ જોઈએ છે. આપણે બોલાય નહીં હમણાં બધા છેતરવાળા ભાઈ આપણે ખૂબ કરે કહેવા દો. એટલે દયાળુ કે તમે પારખી બનો. પૂન દાન બધું કરો, સાધુ સંતા આવો, એમાં કોઈ ના નથી, કોઈનો વાત, પણ જ્ઞાન માર્ગની અંદર તમે પાકા બનો. તમારે તરવું છે. કોઈના આશીર્વાદથી આ જગતમાં કોઈ તર્યો જ નહીં. ખુદ પરમ ગુરુ બધા તરી રહ્યા ના. તમને જ્ઞાન જ આપે અસરનું તરવા, તમારા સ્વરૂપનું. તમારા સ્વરૂપે કેવી રીતે થવું અને કર્તાની સાથે એકતા કેવી રીતે કરી, એનું જ્ઞાન પરમ ગુરુ આપવા માટે. હવે તમારે કરવું તો કરો, ના કરો ફરો. આખું જગત ફરો છે એમ તમે મને વાંધો. આ તો કૈવલની દયા. હવે કૈવલ કૃપાની કઈ કૈવલની કૃપા? આ કૈવલનું દુઃખ થયું, કઈ એ કઈ પાછો કેમ આવ્યો નહીં. એટલે પરમ ગુરુ કીધું તું ભાઈ મારી સન્મુખ તું જા, આ જગતના જીવોને તું જ્ઞાન આપ કે તારું પોતાનું સ્વરૂપ શું છે અને આ જગત બનાવનાર કોણ છે. એ જ્ઞાન દયાળુ આપવા માટે. એટલે આપણે આ જ્ઞાનને સમજી અને પારખી, કોઈને મોરખી નથી રાખવા. આખું જગત સમપ મરે છે. અત્યારે હાલ હું આ કહું છું, રમા ભાઈ ગોળા ભાઈ કોઈ બીજા મને કઈ રાષ્ટ્ર કરે એટલે મારે કેવું જ પડે, મોરખી રાખવી પડે. આ બધાને લાગવું પડે. પરંતુ આ કહેવાય જો મોરખી ના રાખો તો એનો ઘેર દરેક જગ્યાએ કશું નહીં. તમે આવું રાજકારણમાં જુઓ તો મોટા મોટા મંડળીશ્વરોમાં જુઓ, આ તો એક દાખલો આપણે આપીએ. બીજાનો તો દાખલો અપાય નહીં, ઘરના હોય એનો દાખલો લાગે. આખું જગત મોરખી. મારે નતું જવું, મારા નતે ભેટ પૂરવા આવી, મારા ફૂલા નતો ચડાવવો, પણ મારે જવું કરવું પડે. આ શું થયું? મોત. એટલે પરંતુ તમને સચોટ બનાવવા કેમ આવ્યા? ટકોરા આવ્યા વગર કે તું તૈયાર થા, તું તારા સ્વરૂપે થા, તારા સ્વરૂપનો ઓળખ અને કરતા માલિકની સાથે એકતા કર, જગતને જવા દે. એટલે આ જગતના જે છોડ છે એ જ સ્વરૂપે થઈ શકશે, બાકી કોઈ થઈ શકે એમ નથી. બહુ અઘરી બાબત છે. ઘણા કાલે રાતે બેન કહેતા હતા લક્ષભજન કરીએ છીએ પણ નહીં લાગતું. હા, ચિંતા ના લાગે કઈ નહીં, કોઈનું લાગ્યું નહીં. કેટલા લાગાવે છે? પણ કામ કરો, ચાલુ રાખો, ક્રિયા ચાલુ રાખો. એક સેકન્ડે તમને સ્થિરતા આવશે તો 2 સેકન્ડ થશે, 3 સેકન્ડ થશે. કરો, પ્રયત્ન કરો. તમારો રસ્તો સીધો છે, એક દાવ થશે થશે થશે. વિશ્વાસ હોવો જોઈએ, અટલ વિશ્વાસ. એટલે દયાળુ કહે છે કે આ જગતનો સર્જનહાર કોઈ નથી. હું જે ઓળખાવા માટે આવ્યો છું એ સાચા સર્જનહાર આવ્યો. હા, एहि भव में परिवार न को में निज अनुभव करने की जाहि ताहि विलम परे विश्वासे पण सबके पत एकी यही भाव में परिवार न को. કેવી વાત કરી? આ ભાવમાં કઈ પરિવાર જ નહીં.
ભવ એટલે આખું જગત આવી ગયું, બધા આવી ગયા, આ કથા કરનારા ભોગવનારા બધા આવ્યા. શું કહે છે કે એહી ભવ મેં ભલી વાર ન કહું, આ ભવમાં બોલો ભલી વાર કેમ? નિજ અનુભવ કરને, નિજ અનુભવ કરવા માટે કોઈનો પરિવાર આવે એવું કોઈ કામ કરતા જ નહીં. નિજ અનુભવ કરને, નિજનો એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે આ જગતનો ક્યાંય પરિવાર છે? કારણ કે મારું કહેલું કોઈ કરતા જ નહીં. ઉદ્ધાય હેડે પછી જ મેળ પડે. જાહે તાહે વિલખ પરે વિશ્વાસ છે. જેણે કીધું એના વિશ્વાસ ઉપર હેડે. આજે દાખલા તરીકે મને કોઈ પૂછે એટલે મને જે ખબર હોય એ હું વાત કરું. એટલે આપણા સંપ્રદાયમાં બીજા મહારાજને પૂછો તો એ એની સમજણ પડે મને વાત કરે. એ વળી ત્રીજાને પૂછવા જાય તો એ એટલે શું કહે છે કે જાહેતા વલખ પડે વિશ્વાસ છે. જેના ઉપર વિશ્વાસ આવે એ તોટી પડે. સાચું છે કે ખોટું છે, હું મારો એક જ વસ્તુ કાયમ માટે કે તમે પોતે પારખી બરો. હું ગમે તે કીધું તમારા મગજમાં બેહે છે, આ કરવાથી થાય એવું છે, આવી સમજ પડી તો આ રસ્તો બરાબર. નકાર આ ફલાણા ભાઈ કીધું એ સાચું જ હોય તો મળ્યા. ફલાણા ભાઈ કીધું ને સાચું એ વાત નહીં. તમને તમારી રીતે ફીટ થયું, ગ્રંથ ખોલો, ગ્રંથ વાંચો, ગ્રંથને સમજો, સિદ્ધાંત સમજો, તમારું સ્વરૂપ શું છે, એ સ્વરૂપને કરવા માટે મારી કઈ ક્રિયાઓ બધી બંધ થઈ જવી જોઈએ. પછી તમને ખ્યાલ આવે કે હા આ વાત બરાબર લાગે. એટલે દયાળુ કહે છે કે આ બધા જગતની અંદર જાહેતા વિલખ રહે વિશ્વાસે પણ સબકે બધાનો પતિ એક જ છે. આખું જગત ક્યાં ચોટ્યું છે? બધા જુદી જુદી ચાલે. હા, એક મહી ઉપાસન અન્ય અન્ય એ સબ ભૂલ ભટકહી તેહી પતિ એક નવેર કરન કી કો નહીં ખટકહી. એક મહી ઉપાસન અન્ય, સર્જનહાર એક છે અને ઉપાસનાઓ અનેક પ્રકાર. હવે આ બીજાને લાગે, તમને લાગે ના લાગે? હા, ના લાગે. આપણો કૈવલ માલિક એક જ છે અને આપણે કઈ જગતનો સર્જનાર એક. તો એને પ્રાપ્ત કરવા માટે આપણા સંપ્રદાયમાં કેટલી જુદી જુદી ઉપાસનાઓ ચાલી છે. કેમ હે? આપ કોણ બોલે છે? મારા ઘરની તો વાત હું નહીં કરતો કે એક મહી ઉપાસન છ માલિક એક જ, પણ ઉપાસનાઓ જુદી જુદી ચાલે. તો આપણા આખા સંપ્રદાયમાં એક ઉપાસના ખરી? હે? બધા જુદી જુદી ઉપાસના છે. જેને હારા મહારાજ લાગી એ કે હારું વાત પતી. એટલે ગ્રંથમાં કહ્યું છે ખોલી કાઢ ને ભાઈ. આપણા તો પરમગુરુ મૂકીને ગયા હતા, એને કહ્યું છે કે મને ગ્રંથમાં ખોલજો, હું જડીશ. તમે મચ્છો તો હું ગતિ તમને આપીશ, બીજો કોઈ ગતિ હું ના આવી શકું તમને. ગમે એટલી કંઠીઓ બાજુ મારા ગુરુ થઈને મારા હું બધાને માથા પર બેઠો તો મારાથી ગતિ ના લાય. ગતિ પરમગુરુ જ આવે. હા, તમે તમારા ક્રિયા કરતા તો મારા હૃદયમાં ભાવ લાગે કે ભગવાનનું ભલું કરજે, આ મહેનત કરે. એ ભાવ એવો ના લાગે, એવો આશીર્વાદ અંતરમાંથી મળે ખરો. પણ ગતિ આપવી તો માલિકના હાથમાં જ છે, બીજા કોઈના હાથમાં છે જ નહીં. કોઈના હાથમાં સત્તા જ નહીં. ઘણા ઘણા ભાઈ ગુરુની ઉપાસના કરો, ગુરુનો ફોટો રાખવાનો છે. હવે મારો ફોટો કોઈ રાખીને પૂછાય મને ગાળો દે, દીવો કરે છે કે અગરબત્તી, મને ખબર પડે ભાઈ. હે, આ શું કરવાનું? આ ઘણા ગુરુ ઉપાસના આરતીઓ કરાવવા. હે, આખા જગતમાં બધા સંપ્રદાયની વાત છે, એકની વાત નથી. આ પરમગુરુ તમને કહેવા માટે આવ્યા છે કે બાકી એક છે, ઉપાસના અનેક પ્રકારની જુદી જુદી. હે, તો કહે છે એક માહી ઉપાસના અનંત એ સબ ભૂલ ભટકે. આ બધું ભટકવાની ભૂલ જ છે આખી. લો, જુદો ભટકી જવાની આ આખી ભૂલ છે તમે. હે, યહી પતિ એક નવેર કરન કોકુ નહીં ખટકહી.
હું કહેતા કે તેહી પતિ એક ને આ પતિ એક જ છે એવો નિર્ણય કરવાની ઓહું નહીં, કોઈને ખટક છે જ નહીં. ખટક એટલે અટકી રહું નહીં. ખટકો કરનાર ભાઈ હે નહીં કહેતા આને કઈ ખટક જ છે, આને કોઈ ઉતાર જ નહીં. એટલે ઉતાર રાખો તને આ પરમ ગુણ ભગવાનને પ્રાપ્ત કરવાની ઉતાવળ કરો, કઈ ખટક કરો તો તમને મળે. હા એટલે જ એવું કહેતા કે તેહી પતિ એક ના રહે ને આ એક જ માલિક છે, એનો નિર્ણય કરવાની કોઈને પડી જ નથી. કોહું કોણ નહીં ખટકી કોઈના આનો ખટકો છે જ નહીં કોઈ. આ પરમ ગુરુ બોલે એ વખતે આપણો સંપ્રદાય તો હશે જ ને, અને આમાં બેઠા છે એને જ કહેતા હશે જ પાછા. તો એમાં આવા હતી એમને સમજાવવા કહેતા છે. તો આપણે એ જ સમજવા કે પરમ ગુરુ અમને કહી રહ્યા કે મારા કેટલી ખટક છે, આ સમજાવવા માટે હું કેટલું જાણું છું. હે આપણે આપણા માટે બેઠો તો પરમ ગુરુના જ્ઞાનને તમે સમજી શકશો આરામથી. પરમ ગુરુનું જ્ઞાન સરળ છે પણ સમજવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. જો એને બુઠી કરી નાખી ટણી અને અણી આ બે વધી જાય ને એટલે બુઠી તૂટી જાય. એટલું ધ્યાન રાખવાનું કોઈ પણ બાબતનું. એટલે અહમ વધી જાય કે હું જબરો જ્ઞાને છું એવું મને અહમ થઈ જાય તો અણી નીકળી એટલે તૂટી જાય. એટલે દયાળુ કહે છે કે આ જગતની અંદર આ એક સર્જનહાર માલિકને ઓળખવાની કોઈ ખટક એટલે ખટકો જ ન. હા ખટક કરે ક્યો નહીં કરવાવના, જુગધર જાણ જેહનગી, જાણ વિના સબ જીવ જે તને જના, પકડ રહે તેહી તિનકી. ખટક કરે ક્યો નહીં કરવા આવે આમાં બે અર્થ. હવે આવા પુરુષો આવી ખટક કરીને કેમ લોકોને જણાવતા નહીં? જુગધર જાણ જે આ જગતનો સર્જનહાર કોઈ જુદો એવી જાણ આ જગતના જીવન કેમ જણાવતા નહીં? જો પેલા સાતા જાણી જાય એમના પાસે છટકી જાય, પાછા સાતા જાણી જાય તો એમના પાસે છટકી જાય. અને અથવા તો શું થાય કે જો સાચું જણાવે અથવા તો આ અડચણ રૂપ છે એવું માને તો એ સાચી વસ્તુને ના સમજી શકે. એટલે જ આવે કે ખટક કરે ક્યો નહીં કરવા જુગધર જાણ જે હે ને કે જાણ વિના સબ જીવ જેટલે જાય પકડ રહે તે હિતિન. એટલે આ જાણ કોઈને નથી. આ જાણ એટલે આ જ્ઞાન સર્જનહાર માલિક કોણ છે, એનું સ્વરૂપ કેવું છે અને મારું સ્વરૂપ કેવું છે એવું જ્ઞાન કોઈને નથી. અને નહીં હોવાના કારણે પકડ રહે તે હિતિન. એટલે જેમણે જે વળગાડ્યું છે એનું એ પકડી રાખ્યું છે, એમાંથી બહાર નીકળતા નથી. હા એહી પર કારણ વિસર સકલ કો, अपने निज लक्ष्य किरकारा, भव पर भेदी रहे पर भारिका, नहीं निज लक्ष्य विचारा. यही प्रकार विसर सकल अपने निज करता. આ રીતે સાચો સર્જનહાર કોણ છે અને મારું સ્વરૂપ કેવું છે એ પ્રકારના વિસર શકાય એ બધા ભૂલી ગયા. આ જેને જે જ્ઞાન આપ્યું એને સાચું માની લીધું એટલે એ જ્ઞાનમાં એ વિશ્વાસમાં એ સમજની અંદર આખા જગતના જીવાત્માઓ હું કોણ છું ને સાચો સર્જનહાર કોણ છે એ બધું જ્ઞાન ભૂલાઈ ગયા. ભાવ પર ભેદી રહે પર ભારી એ છે ને ભાવ પર ભેદી રહે પર ભારી કે નહીં લક્ષ્ય વિચારા. એટલે આખા પરભારું બારોબાર જેને વળગાડ્યું છે એમાં આ જગતના લોકો એમાં એ ભેદમાં ભરાઈ પડ્યા અને એમાં એમાં સાચું માની અને ધરાર છે નિજ નહીં નિજ લક્ષ્ય વિચાર. હું પોતે કોણ છું અને એ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય શું છે એનો વિચાર કોઈએ કર્યો નથી. આજ છે એક વિચાર કરો. નિજ લક્ષ્યની વાત આવી એટલે હું વાત કરું.
હવે આ જગતની અંદર ઘણા મહાપુરુષો થઈ ગયા પોતાના સ્વરૂપને જાણવા માટે. હજારો વર્ષ તપ કર્યા, ખાવા પીવાનું છોડી દીધું, તાગ તડકો જોયો નહીં, તાપમાં તો તાપમાં બેઠો હોય પ્રાપ્ત કરવા માટે. આવી જેણે મહેનત કરી હોય અને એ મહેનત કરતા કરતા એમના ગુરુએ જે વસ્તુ આપી એ પદને પ્રાપ્ત થયા. કોઈ નિરંજન સુધી ગયા, કોઈ શક્તિધામ સુધી ગયા, કોઈ બ્રહ્મ સુધી ગયા, બ્રહ્મને જાણ્યો, બધા બ્રહ્મ વેતાઓ થયા. પણ નિજ લક્ષ્ય નો ખબર એમને ના પડી. નિજ એટલે હું સ્વયં કોણ, આ નિજ લક્ષ્ય કોઈ આપ્યો નથી એટલે એ અટકી પડ્યા. જો એ વખત પરમ ગુરુ એ જમાનામાં એના લક્ષ્ય આપ્યો હતો એ તો બેડો પાર કરી દે. આવી વસ્તુને સમજવા માટે જેમણે આવો ત્યાગ આપ્યો છે, આવું બલિદાન આપી અને પોતાના શરીરને એટલું બધું કષ્ટ આપ્યું અને એ વસ્તુ પ્રાપ્ત કરી, તો આ નિજનો લક્ષ્ય હોય તો એ બાકી રહી શકે ખરા? ના રહી શકે. એટલે દયાળુ કહે છે કે આ બધા જ પરભારું બારોબાર જેણે જે જણાવ્યું એ વાતોમાં જગતના લોકો મસ્ત બની ગયા છે, પણ નિજ લક્ષ્યનો વિચાર કોઈ કર્યો તો આપણે તો કેટલા નસીબદાર છે, નિજનો લક્ષ્ય આપ્યો. પણ તમારો નિજ લક્ષ્ય કયો છે એ તો મને ખબર છે કે નહીં. તમને નિજ લક્ષ્ય આપ્યો છે એવું સાંભળીને આપણે તાળીઓ પાડી, પણ મારો નિજ લક્ષ્ય છે શું એ કેટલાના ખબર? અને એ ખબર હોય તો તમે લક્ષ્ય ભજન કરી શકો ને. તમે પરાઠેરાની બેઠો પરમ ગુનો ફોટો દેખાય છે તે નિજ લક્ષ્ય નથી, એ નિજ લક્ષ્ય નથી. તમે બેસીને પ્રણામ પર ધ્યાન ધરશો, પ્રણામમાં મગ્ન બનશો તો એ નિજ લક્ષ્ય નથી. પરમ ગુરુએ લક્ષ્ય સમજાવો છે. એ લક્ષ્ય ન જાણતા તો જ્ઞાનીઓ પાસે ગુરુ જરા પર કંઠી બંધનમાં જાણી લેવાનું. ન તો બીજા છે એવા એવા આપણે, એમાં કઈ ભેદ છે જ નહીં. પરમ ગુરુ બોલેલા ના બધું, બીજાના માં આપણામાં કોઈ ફેર નહીં. એટલે આ મનુષ્ય ઘાટ જે મળ્યો છે એ બહુ દુર્લભમાં દુર્લભ. આ જગતમાં જેટલા આદિ અનાદિથી મહાપુરુષો થઈ ગયા કે એમણે આ સર્જનહારની શોધ કરવા માટે હજારો વર્ષથી તપસ્યાઓ કરી છે અને એમને પ્રાપ્ત કરી છે. અને એમણે જ્ઞાન આ જગતના વિશે ગ્રંથોમાં લખી ગયા છે કે બધા જ પૂજનીય અને વંદનીય છે પુરુષો. ધન્યવાદ પરમ ગુરુએ આપ્યા છે કે ખરેખર તમને નિજ લક્ષ્ય મળ્યો નથી થતો આ માલિકને પ્રાપ્ત કરવા માટે તમે આટલી જબરદસ્ત મહેનત કરી અને અહીં સુધી પહોંચ્યા છો. ધન્યવાદ. તો એમને તો નતું મળ્યું છતાં તો તમને તો મળ્યું છે તો કેમ આપણને મળતું નહીં? એનું કારણ આપણે સમજવાનું બીજા કોઈ હે. ત્યારે તો બધું છોડી દીધું, દાંત પાટ બધું પેલા જનકે સપનું આવ્યું એ સમજવા માટે હસતા વકરા કહ્યું કે ભાઈ ગાડી ઉપર બે ના સમજાય નીચે ઉતરવું પડે. ઉતરી ગયો મહારાજ, બે ગાડી ઉપર હાથમાં પાણી લઈને કીધું કે આ બધું અર્પણ આપી દીધું, આપણાથી કશું એવું નહીં. પછી કઈ નિર્લક્ષ મળે. આ વાતો કડવી લાગે બધાને, મને તમને બધાને લાગુ પડે, એકને લાગુ પડે એવું થોડું. એટલે દયાળુ કહે છે કે નિજ લક્ષ્ય તમારો જે છે એને સમજવાનો છે અને એનો અનુભવ તમારે કરવાનો. હા, નિજ તે લક્ષ્ય તન રહિત આપન પો મિલે સજાત કરતા જેહી સજાત ન મિલે આપન કી જેહી આપને અનુકરતા. નિજ કે લખતન રહિત આપણ. નિજનો જે લક્ષ્ય છે, તમારા નિજ સ્વરૂપનું જે લક્ષ્ય છે તન રહિત, એ શરીરથી જુદો છે. અને શરીરથી જુદું શું છે? આપણ. આપણ એટલે હું સ્વયં પોતે કોણ?
એટલે નિજ કે નિજનો જે લક્ષ્ય તન રહિત એટલે તનથી જુદો છે અને એ જ આપણ પૂછે હું પોતાનું કહું. હવે આ ઘણાએ કહે છે કે ભાઈ શરીરથી મારું લક્ષ્ય અલગ છે. કાલે કબીર સાહેબ વાળા મોટા ગાદીપતિ આવી ગયા હતા, એ કહેતા હતા કે આ શરીરથી હું જુદો છું. અને આ પરમ ગુરુએ કીધું કે શરીરથી જુદો તો જે બેનું એક થાય કે ના થાય. પણ શબ્દ કયો છે? નિજ લક્ષ્ય છે નિજનું તમારી પાસે. એ શરીરથી જુદો છે એ આપણ પૂછે એના તમારે સમજવાનું છે, એના ઓળખવાનું કે નિજ કે લક્ષ તન રહિત આપણ મિલે સજાત શકે. અને એ શું છે? સર્જનહાર માલિકનો સજાતી છે. તમે જેને આપણ બીજા પંથમાં માનતા હોય એ સર્જનહારનો સજાતી છે કે નહીં એ તમારી પાસે જ્ઞાનથી તમે વિચારી જુઓ. કોઈ નાદને માનતો હોય કે ભાઈ નાદથી આ જગત ઉત્પન્ન થયું, નાદ સિવાય કશું છે જ નહીં, તો હવે તમે નાદ તમારી સજાતીનો છે. નાદને કોણ સાંભળે? તમે સાંભળો. પણ સાંભળનાર તો જુદો છે. જો તું એનો સજાતી હોય તો તું એ નાદ બની ગયો, બધા બોલવાનું ક્યાં આવે? હે આ તો રાતે ઠોકાઈ બધા કૂદકે છે. અપમ્રતની અંદર અનહદ નાદનો વાજો વાગે. એ વાજો કોણ સાંભળે? તમે આપણા તો જુદો. એટલે પરમ ગુરુનું જ્ઞાન બધું જુદું કરીને તમને સમજાવે. એટલે કે છે કે મિલે સજાત સકર્તા. જો તમે આ નિજનો લક્ષ્ય હોય તો તમારી સજાતીનો સકર્તા હોય, વિજાતીનો હોય નહીં. જેહી સજાત ન મિલે આપણને. જો તમને સજાતી ના મળતો હોય, જેહી આપને અનુકરતા, તો એ આપણો કરતા નથી. તમારી સજાતીનો મુદ્દો ના હોય તો એ આપણો સર્જનહાર કહી શકાય નહીં. હા, જીનો સજાત જનિત આપનો નિજ, તેહી આપને પતિ પરમ. જીનો અમેલા આપન સે અનુચિત, તેહી સકલ ભવ ભરમ. જેનું સજાત જનિત આપનું ને, જેની સજાતી આપનપું એટલે પોતાના સ્વરૂપ સાથે એકતા થઈ શકે એવું હોય, તેહી આપને પતિ પર, એ આપણો પતિ કહેવાય. આપણે જેવા છીએ, આપણો જે એનામાં લક્ષણ છે એવા એના લક્ષણ હોય. વિજાતિનું લક્ષણ આપણા સાથે હોય નહીં. સજાતી કોને કહેવાય? એક જ લક્ષણ હોય એને સજાતી કહેવાય. એક સમુદ્રનું પાણીનું ટીપું પડ્યું હોય તો ભલા સમુદ્રનું પાણીનું ટીપું એનું સજાતી કોણ? પાણી. હવે તેલમાં રેડો તો ના પડે. બેના લક્ષણ જુદા. એટલે સજાતી કોને કહેવાય? લક્ષણ એક હોય તો. એટલે જ આવ્યું કહે કે આપણે સજાતીનો હોય એ આપણું પરમ પતિ. જેનું અમેર આપણ છે અનુચિત. આપણે સજાતી ના મળતી હોય, આપણો જો મેળ ના પડતો હોય, તેહી સકલ ભવભરમ. એ આખી આ જગતનું જે ભ્રમણા હોય. આપણે ખેતી કરતા હોય અને ઘઉં પકવ્યા અને ઘઉંનો એક ઢગલો આપણા 1000 મણ ઘઉં હોય અને એક રૂમ ખાલી હોય એમાં ઢગલો કરી દીધો. અત્યારે તો જુદી વસ્તુ, પહેલાના જમાનાની વાત છે. પેલા વાણિયા ગામમાં ખરીદવા આવતા. અત્યારે આપણે ટ્રેક્ટર કરી ગંજ બજારમાં જવું પડે. અને પેલા વાણિયા ગામડાઓમાં ફરતા, ગામે ગામ 4 વાણિયા એક ગામમાં ફરતા હોય, જેના દરોગો હોય, સારા સારી હોય, એની વસ્તુ ખરીદતા. એટલે એ તમારામાં આ ઘઉં ખરીદનાર પુરાયો ક્યાંક બેઠો હોય. એ ખેડૂતનો છોકરો ખબર પડી દોડતો દોડતો ઘેર આવ્યો. પપ્પા, બાપુજી પેલા શેઠ આવ્યા છે ને ઘઉં ખરીદે છે ને ભાવ બોલાય છે ને એવું બધું. કેમ? એટલે એમને ઘઉં તો વેચવાના હતા. એટલે મુઠ્ઠી ભરીને ખેતર નાખી ઉપડ્યા. 2-4 જણા ઘઉં જોતા પેલા આમનો વાળો ઘઉં મારે વેચવાના. કેવા છે? કેટલા છે? કે 1000 મણ. 1000 મણ છે.
હાથમાં તો ચપટી જ છે. પણ પેલા પૂછ્યું કે 1000 મણ ઘઉં છે. તો આ શું હતું? નમૂનો હતો. આ શું હતો? નમૂનો. હવે એનો ભાવ નક્કી થયો. એનો ભાવ નક્કી થયો. હવે એ ભાવ પ્રમાણે એ વાણીઓ એ 1000 મણ ઘઉં તોલવા જાય તારા પેલા કાટલો લઈ, અને જે ઘઉં જુદા હોય તો લે ખરો. કેમ? કે ભાઈ નમૂનામાં અને આમાં ફેર પડાવે. તો આ ઘાટોની અંદર બધો આ ચૈતન્ય નમૂનો છે. કોનો નમૂનો છે? સર્જનહાર માલિકની સજાતીનો નમૂનો. હવે તમારા નમૂના જો નમૂનો મળતો હોય એ તમારે બરાબર છે, પણ તમારો નમૂનો જ ના મળતો હોય તો તમારો માલિક કહેવાય ખરો? એટલે જ એમ કે છે કે જો સજાતી ના મળે તો આ બધી એક જાતની ભ્રમણાઓ છે જગતની અંદર, એમને તોલમ બોલ ચાલ્યા કરવા. ભવ કે ભરમ નામ રૂપ ગુણ લગા, દ્રષ્ટ દેખી જુગ પાગે, પણ અદ્રશ્ય વિલોકન કે તથા, તેહી નહીં લહે અભાગે. ભવ કે ભરમ નામ રૂપ ગુણ લે. આ ભવના લોકો બ્રહ્મણામાં ક્યાં સુધી પડ્યા છે? નામ રૂપ અને ગુણ વચ્ચા છે. તો નામ રૂપ ને ગુણ કોને લાગે? જેટલું ઉત્પન્ન થયું છે બધાને નામ રૂપ ને ગુણ લાગુ પડે. તો વર્ણન ક્યાં સુધી થાય? નામ રૂપ ગુણ લાગતું હોય ત્યાં સુધી બધું વર્ણન લાગે. દ્રષ્ટ દેખી જુગ પાકે. જ્યાં સુધી દ્રષ્ટિ પોકર અને એને દેખાય, 5 જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જેટલાનો અનુભવ થાય એનું વર્ણન કરવામાં આવે. આ જગત 5 ઇન્દ્રિયોના જ્ઞાન દ્વારા જેટલાનો અનુભવ થાય છે એનું જ આ લોકો વર્ણન કરે. પણ અદશ્ય અવલોકન કેતક, પણ જે અદશ્ય વસ્તુ છે 5 ઇન્દ્રિયો દ્વારા જેનો અનુભવ નથી થઈ શકતો તે નહીં લહે અભાગ્ય. આના અભાગ્યા સમજતા નથી. હવે તમે આ એક ચોપાઈના વિશે તમે વિચાર કરો કે નામ રૂપ ગુણ લાગે ત્યાં, તો રૂપ હોય ત્યાં નામ હોય, અને રૂપ અને નામ હોય એનો ગુણ હોય. તો ઘણી વસ્તુ એવી છે કે આકાર વગરની છે તો એના નામ ગુણ હોય છે. આ ગુલાબનું ફૂલ હોય એની ખુશ્બુ છે કે નહીં, એનો અનુભવ નહીં થતો તો એ દેખાતું નહીં. મરચું ખાધું તો તીખું લાગ્યું તો તીખાટ દેખાતી નથી. છતાં એને નામ લાગ્યું ને, તીખું, ગુલાબની ખુશ્બુ, મોકરાની ખુશ્બુ, એવા નામ બધાને લાગે. તો બાકી આની વાત નથી કરતા. કેમ? ખુશ્બુ નાખતી અનુભવી ને, જીભથી સ્વાખનો અનુભવ થયો ને, તે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી જેનો અનુભવ ના થાય એવી વસ્તુ આ છે. એના તમારા તે નહીં લહે અભાગ્ય, એના અભાગ્યા નહીં હવા. એને સમજાવવા માટે દયાળુ પરમ ગુરુ કહેતો હું આવ્યો. તો આખું જગત જે છે એ આપણો સંપ્રદાય હોય કે દુનિયાના બધા આપણે કોને ભજીએ? દેખાય એના જ ભજીએ. હે હવે હાલ કોને ફૂલા ફોટા ચડાય ગાય ફોટા. હવે આ ગુરુ લાગે, કેટલું ખોટું લાગે. પણ વાસ્તવમાં શું છે કે આ પ્રતીક છે. પરમ ગુરુ આ સ્વરૂપ આ છે એટલે આપણે વિધિ કરી. પણ તમારે ભજન કરવું હોય તો આનું ધ્યાન ના થાય. ભજન કરવું હોય તો આનું ધ્યાન ના થાય. તમારે જે જ્ઞાન માર્ગમાં ભજન બતાવ્યું છે એ તમારે ભજન કરવું પડે. જો આના દેખાડા તો પછી પેલું નહીં દેખાય. પરમ ગુરુ ને જ્ઞાનમાં મોરખી ના રખાય. પરમ ગુરુએ કહ્યું છે કે ગુરુ ખરા તે આપે જ્ઞાન, પ્રકૃતિનું મોડેમાં ગુણાથી ગુણ મેં દે ના રાખે મન મેં મત. હું મોરખી રાખું તો બધા એક કર્યા કરે. ના,
જ્ઞાનમાં મોતી નહીં રાખવાનું. સારું લાગે ખોટું લાગે. આ પરમ ગુરુનું જ્ઞાન મારા ઘરનું તો કહેતો નથી. તો ઘરનું કહેતા હોય ડાયા થતા હોય તો બરાબર. એટલે પરમ ગુરુ શું વસ્તુ સમજાવવા આવ્યા છે એ તમે વિચાર કરો કે આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયોથી ન સમજી શકાય એવો મુદ્દો છે, એનો અનુભવ કરવાનો છે. એવું તારું સ્વરૂપ છે અને સર્જનહાર એવા સ્વરૂપે રહેલા. આની સજાતી તું શોધ જો નિવેડો લાવવો હોય તો. બાકી 6 કલાક લક્ષ ભજનમાં બેસો તો એ મેળ નહીં પડે. એને ભજનમાં ના એમ નહીં કહેતો, પણ એ લક્ષ ભજનમાં આનું એ જે તમને લક્ષનો જે ખુલાસો છે, તમારા સ્વરૂપની જે લક્ષની સમજ છે એના ઉપર તમારા સુરતા લગાવવા. તમારું જ્ઞાન ક્રિયાવાળું નથી, તમારું જ્ઞાન કર્મકાંડ વાળું નથી. સાંભળી રહે, તમારા સ્વરૂપે થવા માટે કોઈ કર્મકાંડ કે ક્રિયા આવતી નથી. તમારું જ્ઞાન શાનું છે? સુરતા વડે. તમારું જ્ઞાન શાનું છે? સુરતા વડે. તમારી આ નજરને કેવી કહેવાય છે? અણિયગ્ર રૂપ કહેવાય છે. તમારી સુરતાના અણિયગ્ર રૂપ. અણિયાવાળી એટલે હું કાયમ દાખલો આપું, એટલે કૌરવ પાંડવનો કાયમ દાખલો આપું. અથવા તો તમારી એકનો એક દીકરો હોય ખોવાઈ ગયો હોય તો તમારી સુરતા ક્યાં હોય? એના જાગી પાછી થાય એટલે પછી તમારી સુરતા બધું જોવાનું ભૂલી જાય અને દીકરો જ દેખાય. એમ તમને એટલી લગ્ની લાગી છે કે મારી સુરતા મારા નિજ સ્વરૂપના હાથે જ લાગી છે, બીજે કાંઈ લાગી નથી. જે દાર લાગશે એ દાર તમે સ્વરૂપે થશો. બસ વાત પતી. આ ભજન તમારે કરવાનું. આ ભજન લાગે એટલે તમે તમારા સ્વરૂપે થવાના. પછી આ ભગવાન ભરનું તમે જાણવાનું. જાણવામાં તો તમે પ્રણવની સાધના કરશો તો એ જાણશો, પણ સ્વરૂપને જાણવા માટે તમારી સુરતા તમારા સ્વરૂપ સાથે એકતા કરવા. હવે એકતા ક્યારે થાય? સુરતા બીજા લાગેલી છે એટલે નથી થતી. સુરતા તમારી સાથે લાગે, તમારી એકતા છે જ. વાત પતી જવા જેને સમજવું સમજજો. ટૂંકી જ વસ્તુ છે. એટલે દયાળુ કહે છે કે આ જગતની અંદર આ બધી ભ્રમણાઓ છે. આખું કોઈ તમારી સજાતીનો છે નહીં. એની સાથે જગત આખું ભક્તિ કરીને ગામ. દરસ પરસ કે પદાવધી લગા, પુની પીછે પર લાઈ, 20 ચતુર અવતાર આદ્યલ્યો, કો નહીં રહે ઠરાઈ. દરસ પરસ કે પદ અવધિ લગ પુની પીછે પર લાય. જે દર્શી શકાય છે, પરસી શકાય છે, સમજી શકાય છે, જોઈ શકાય છે, એ બધા જ પર બધું પુને પીઠ પર લાય. એ બધું નાશ થવા વાળું છે. આપણે પરમ ગુરુના સંપ્રદાયમાં આવ્યા છીએ, ગ્રંથો વાંચીએ છીએ કે નથી વાંચતું, સત્સંગ સાંભળીએ તો પરમ ગુરુએ કહ્યું છે કે આ જગત આખું મેં બનાવ્યું છે. નિરંજનથી મારી બધું બનાવ્યું. તો નિરંજનથી મારી બધું બનાવ્યું હોય અને નિરંજનથી પર લઈ જાઓ તો શું વધે? કશું ના વધે ને. તો હવે આપણી ભક્તિ નીચે ચાલે છે કે ઉપર ચાલે? આખું જગત ક્યાં ભક્તિ કરે છે? દરસ પરસ ત્યાં છે ત્યાં સુધી. તો એ બધું દયાળુ તો પરમ ગુરુ કહે છે કે પુની પીછે પરલા એ તો બધું નાશ થવા વાળું છે. 20 ચતુર અવતાર આજે 20 ને 4 24 અવતારો થયા. એ બધા કરે કોઈ નહીં રહે ઠરાય. આજ સુધી કોઈ રહ્યા નહીં, બધા મરી ગયા. ભગવાન મરી જાય ખરા? તો મરી જાય ભગવાન ના કહેવાય. તો આપણે મરેલો ભગવાન કહીએ છીએ. આખું જગત નહીં કહેતું. એક વાત પાકી થાય કે મરી જાય ભગવાન ના કહેવાય. ભગવાન બધા મરે. હવે તો પાકી ને. તો આપણે ભગવાન કને કહીએ છીએ? મરી જાય. મૂર્તિઓ ખોટા ખોટા બધું કોણ છે જગતમાં? આ બધી મંદિરો મંદિરો કોના? જે શરીર નાશ છે એના ને. કહેવાનો એ મતલબ છે શરીરને ચલાવનાર મુદ્દો છે એ દ્રષ્ટિ લઈ જવાની. પણ આપણે આપણા દ્રષ્ટિમાં આવે છે શું? આકાર.
ઘાટ આવે, ઘાટની પૂજા કરીએ. અત્યારે હાલ બોલી રહ્યો, આ બોલનારાઓ ના હોય તો આ બધા ભેગા થઈ બાળી આવે. એક 24 કલાક ઘરવાળા ના રવાજી તો ગંધાઈ જાય, કોઈ કીડા ઉભા થઈ જાય, ઊભું ના રવાય, એવું શરીર થઈ જાય. તો આમાં કિંમત કોની છે? ચલાવનાર. એ ચલાવનાર કોણ છે? એની ઓળખ માટે પરમ ગુરુ આવ્યા, એનું જ્ઞાન આપવા માટે દયાળુ પરમ ગુરુ આવ્યા. એટલે કોઈ કાયમ રહ્યું ને ઘાટ કોઈ દાડો કાયમ રહેતો નથી. હા, પણ તિન કે નિજ સ્વરૂપ તણી સુધા કડીના રૂપ અવેકી સ્વરૂપે સ્વરૂપ સ્નેહ સકલ કો નહીં અકાલ અનવેકી. પણ તિનકેની સ્વરૂપ તને શુદ્ધ કરી તન અરૂપ અવેકી સ્વરૂપે સ્વરૂપે સ્નેહ સકલ કુ નહીં અકલ અનવેકી. બધાને સ્નેહ શનો છે? સ્વરૂપનો છે, રૂપનો છે. આપણા ઘરમાં કોઈ મરી જાય તો રડું શનું આવે? એ દેહનું જ ને. આટલા દિવસ રહ્યો ને આવો તો ને તેવો તો ને સવારો તો ને ટીકો, એનું જ યાદ કરીએ. હવે આપણે જ્ઞાન છે કે એનો ઘાટ ચલાવનારો મળતો નહીં. વાહ વાહ વાહ, ભાઈ એનો એક દેહ છૂટી જેવું કોઈ બધા તાળીઓ પાડીને બોલું ઘરમાં ખવા હે હારા તો આઠીમાંથી છૂટ્યો, હેરો ભગવાનના ધામમાં જતો રહ્યો, ભક્તિ કરતો હતો, ખૂબ થઈ ગયું, મજા આવી ગઈ. ના, બધા પોપો મૂકી દે ઘણા રડે છે. એ ઘાટ ના તો પેલો તો મળતો નહીં, પણ કોઈ આવી ક્રિયા તો કરતું જ નહીં. એક જણાએ કીધું, નરસિંહ મહેતા ભલું થયું, ભાગે જનાર સુખે થયું, શ્રી ગોપાલ. એટલે અહીં પરંતુ આપણા સંપ્રદાયનું નામ જ્ઞાન સંપ્રદાય. એટલે કોઈની નિંદા નથી. આ જગત વળગી પડ્યું છે, એમાંથી કાઢવાની વાત છે. આમાં તમે ખોટું કહો છો કે આ કઈ એ નિંદા નથી, પરંતુ એ કરી. પણ સાચું મૂકીને તમે ક્યાં વળગી પડ્યા છો એ સમજાવવા માટે આ બધા ગ્રંથોને લખવાની જરૂર પડી છે. એટલે આ હું તમને જણાવું છું, સાચું સમજમાં આવે તો તમે પેલું ખોટું છૂટી જાય. હવે છૂટાય એવું હોય તો છોડી દો, નકર તો બધું ચાલે જ જવાનું છે. હા, હવે અકલ અનવેકી ગતિયા રતિયા ખુલે અનાદિ જેહી કારણ સે ખિલે સકલ કો એહી સબ અખિલ ઉપાધિ. હવે અકળ અનવેકી ગત્યા. હવે જે અકળ મુદ્દો જે અવધિ રહિત જે નાશ નથી થાય એવું, એની ગતિ કેવી હોય? રતિયા ખુલે અનાદિ. તો કે છે એની આરત તમને ક્યારે લાગે? અહીં રતિયાનો મતલબ શું થાય કે રતિયા ખુલે અનાદિ. અનાદિને જાણવાની આરત ઊભી થાય તમારે. અનાદિ એટલે જે નાશવંત નથી એવી વસ્તુને જાણવાની આરત તમારો ઊભી થાય. જેહી કારણ છે ખીલે સકલ્પો. અને એ અનાદિ આખા વિશ્વના કારણ રૂપે સત્તા માલિક છે, અને એના કારણે આખા જગત ખીલેલું છે. આખું જગત બનવાનું કારણ શું છે? એ અનાદિનો મુદ્દો છે. અને એના જાણવાની હાલત તમામ જો ઊભી થાય. એ હિસાબ અખિલ ઉપાધિ. આખા જગતમાં ઉપાધિ શેની છે? આ જે ઉત્પન્ન થયું છે એને તમે માનો છો, એની જ ઉપાધિ છે. જો એને છોડી દો તો પેલો અખિલ મુદ્દો જે છે એને તમે જાણી શકો. એટલે દયાળુ પરમ ગુરુ તમે વારંવાર બસ આ ગ્રંથોને સમજવાનો પ્રયત્ન કરો. દરેક સમજી શકશે. કોઈ એવું ના માનતા કે હું અભણ છું, મને ના કે ના, તમારામાં આરાધના ભાવ હશે ને તો દરેકનો અધિકાર છે, અને દરેકને સમજી શકવા છે, અને દરેક સમજી શકી અને આ પરમ ગુરુ જે લાઈન બતાવી એ પ્રમાણે ભક્તિ એ લક્ષ્યને સમજવાનો તમે પ્રયત્ન કરો. અને એનો પ્રયત્ન કરશો
તો એક દિવસ ચોક્કસ તમને આ ગતિ પ્રાપ્ત થશે. એક દિવાલ હોય અને નડતી હોય અને આપણી પાસે કોઈ તો જતા આવતા એક પાટું મારો તો મહિને 2 મહિને 6 મહિને પડક ના પડે પડી જાય. એમ આપણે આ ચાલુ જ રાખવાનું. કોક દાવ મેં અંતસ્કરણ શુદ્ધ રાખજો. ગમે તે મતપથમાં હોય જ્યાં સુધી તમારું અંતસ્કરણ શુદ્ધ નહીં હોય, જ્ઞાન ગમે એટલું કથાવામાં હું ભલે ગમે એટલું જ્ઞાન કથું તો મારું અંતસ્કરણ મળી નાખે તો છેલ્લો નંબર આપણો હો વાંચે કરતા. એટલે અંતસ્કરણની શુદ્ધતા હોવી જોઈએ અને એ શુદ્ધતા દ્વારા પરમ ગુરુએ જે જ્ઞાન બતાવ્યું એ જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આ કથા પૂર્ણ કરીશું. દેવત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ રામ કી જય, મોહનદાસજી મહારાજ કી જય, ભગવાન દાસજી મહારાજ, મહારાજ કી જય, ગોરધનદાસજી મહારાજ, મહારાજ કી